બાબુભાઈ, આજે નાસ્તામાં આલુ પરાઠા અને ફુદીનાની ચટણી અરમાનને બહુ જ ભાવે છે. અને હા, ચામાં મસાલો નહીં નાખતા, હા, નહીં તો અરમાન ચા નહીં પીવે. એમાં શું છે ને કે આજે અરમાનની બિઝનેસ મીટિંગ છે, એટલે જો લંચ સ્કીપ કરવું પડે અને હેવી નાસ્તો કર્યો હોય તો સાંજ સુધી આધાર રહે, વાંધો ના આવે. અરમાન મારો ભાઈ, એટલે સગો નહીં પણ વાલો તો ખરું જ, સગાથી પણ વિશેષ. મારો મામાનો દીકરો છે, અમે સાથે જ મોટા થયેલા. એને મમ્મી નથી, એટલે મારી મમ્મીએ જ એની આખી જવાબદારી લીધી, એને મોટો કર્યો. એનું ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું બધું જ ધ્યાન મારી મમ્મી રાખે. અને હવે એ જવાબદારી મારા પર આવી ગઈ છે. ના ના, એટલે એ વાતનો મને કોઈ વિરોધ નથી. મને તો અરમાનનું ધ્યાન રાખવું બહુ જ ગમે છે, અને એ પણ મારો આદર કરે છે. મારી એક પણ વાત ક્યારે પણ ટાળતો નથી. અમારા ભાઈ બહેનનો પ્રેમ જોઈને તો પુનીત પણ ઈર્ષા કરે છે. પુનીત મારા હસબન્ડ, એ તો હંમેશા એ જ કહે છે કે સૌમ્યા, તારી પાસે તો મારા માટે ટાઈમ જ નથી. આખો દિવસ અરમાન અરમાન અને બસ અરમાન જ. પણ હું શું કરું, મને અરમાનની બહુ ચિંતા થાય છે. મા વગરનો દીકરો, અને મામાની સાથે પણ એનું નથી ભણતું, એટલે મામા અને એની વચ્ચે હું એક જ તો સેતુ છું. મામાને અગર બિઝનેસ વિશે કોઈ પણ વાત શેર કરવી હોય તો એ મારા થકી કહેવડાવે છે, અને અરમાનને પણ અગર મામાને કંઈ વાત પહોંચાડવી હોય તો એ મને કહે. એટલે ફિકર તો થાય જ ને. લોકો એવું વિચારતા હશે કે સૌમ્યા એના પતિને પણ ઇગ્નોર કરે, પોતાનું પણ ધ્યાન ન રાખે, અને આખો દિવસ અરમાન અને અરમાનના જ કામમાં ડૂબેલી રહે. તો એનો કંઈક તો સ્વાર્થ હશે છે ને, બહુ મોટો સ્વાર્થ છે. મારે આ મહેશ્વરી એન્ટરપ્રાઇઝ મારા કબજામાં કરી દેવું છે, આખે આખું મારા કબજામાં. એન્ડ આઈ નો કે હું એ મેળવીને જ રહીશ. આ છટકો વાગ્યો. સ્વાભાવિક છે, કોઈને પણ છટકો વાગે. પણ પૈસા કોને વાલા ના લાગે, હા? અને એના માટે અગર મારે ખોટા પ્રેમનું નાટક કરવું પડે તો એમાં ખોટું શું છે? અને હા, એક સિક્રેટ હજી કહી દઉં. મારો પતિ પુનીત, એ પણ મારી સાથે છે. પણ કોઈને કહેતા નહીં, હા. હુ કેર્સ? ચલો જાઓ ત્યારે. મારે અરમાનને ઓફિસ જવા માટે કપડાં રેડી કરવાના છે. બાય. બસ બસ બસ.